માર્ક ઝકરબર્ગની કંપની મેટાએ યુવાનને $25 કરોડની જોબ ઓફર કરી છે। 24 વર્ષના યુવાન એઆઈ નિષ્ણાત મેટ ડાઇકને અધાધા રકમના પેકેજની ઓફર કરવામાં આવી છે। અમેરિકાના વોશિંગ્ટન યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સના ડોક્ટરલ પ્રોગ્રામમાંથી ડ્રોપઆઉટ લેનાર મેટ ડાઇકને 4 વર્ષ પહેલા પણ મેટાએ અંદાજે $12.5 કરોડ ઓફર કર્યા હતા, પરંતુ ડાઇકે આ ઓફર નહોતી સ્વીકારી। આ વખતે ઝકરબર્ગે જાતે જ ડાઇક સાથે મુલાકાત કરીને તેને કરોડો ડોલરનું પેકેજ ઓફર કર્યું, જે કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ હોવાનું માનવામાં આવે છે। જો કે ડાઇકે આ ઓફર નથી સ્વીકારી। મેટ ડાઇક પ્રોફેશનલ એઆઈ સંશોધક છે। તેણે વિશ્વવિખ્યાત વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો છે। ત્યાર પછી ડાઇકે સિએટલમાં એલન ઇન્સ્ટિટ્યૂટ ફોર એઆઈમાં કામ કર્યું। ત્યાં તેણે મોલ્મો નામનું એક એઆઈ ચેટબોટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ ચેટબોટ ઇમેજ, વોઇસ અને ટેક્સ્ટને ડીકોડ કરવા સક્ષમ છે અને તે મેટાના વિઝનને અનુરૂપ છે।